ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની ફેબ્રુઆરી અને માર્ચ 2025 બોર્ડ પરીક્ષા અને ગુજકેટ 2025ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પરિણામમાં A1 માં 16 વિદ્યાર્થીઓ સાથે 100% પરિણામ તેમજ ગુજકેટમાં 111.25 માર્ક સાથે સફળતાના ડંકાની લહેરથી સુરત જિલ્લામાં અભૂતપૂર્વ વાતાવરણ જોવા મળી રહ્યું છે। સુરત ખાતે જહાંગીરાબાદ અડાજણ સ્થિત શાળા ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓએ તારીખ 5/5/2024ના આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ બોર્ડના પરિણામમાં ધોરણ 12 સાયન્સના પરિણામમાં 7 વિદ્યાર્થીઓ A1 અને 19 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા છે અને 12 કોમર્સના પરિણામમાં 9 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 37 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવી અભૂતપૂર્વ દેખાવ કરીને સર્વોત્તમ પરિણામ મેળવી સમગ્ર ગુજરાતમાં અને ગુજરાતભરમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે। સાથે સાથે જ્યારે આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજકેટનું પણ પરિણામ જાહેર થયું છે ત્યારે શાળાનો વિદ્યાર્થી પટેલ ઝેમિન જયંતિભાઈ 120 માર્કમાંથી 111.25 માર્ક મેળવ્યા છે। શાળામાં હંમેશા દરેક વિદ્યાર્થીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે માર્કશીટ નહીં ના સફળતાના સરતાજ બનો અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને શાળાના 350 વિદ્યાર્થીઓએ બોર્ડ પરિણામમાં અદ્ભુત સફળતા મેળવી છે। શાળાના શિક્ષકોની ટીમના અથાગ પ્રયત્નો થકી ફેબ્રુઆરી-માર્ચ 2025માં સાયન્સ વિભાગમાં પટેલ મિત અલ્પેશભાઈ A1 ગ્રેડ અને 99.88 PR મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તેમજ કોમર્સ વિભાગમાં ભાયાણી ધાર્મી પિયુષભાઈ A1 ગ્રેડ અને 99.30 PR મેળવી શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે। જી આપનું નામ? મારું નામ ચારિયા કુમાર યુસુફભાઈ છે। હું નાગકા ગામના વિસ્તારમાંથી આવું છું અને 12 કોમર્સનું કરું છું। મારા અત્યારે 91.2% આવ્યા છે। એની પાછળનું કારણ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ટીચર્સ પ્રિન્સિપલ દ્વારા ઘણો સપોર્ટ અને તેમને ઘણી મહેનત કરી અમને આજે આગળ લાવ્યા છે। એની પાછળ અમારા પેરેન્ટ્સનો બી ઘણો હાથ છે। એમને ઘણો સપોર્ટ કર્યો છે, માર્ગદર્શન આપ્યું છે અને આજે 91.2% સુધી પહોંચાડ્યા છે। મારું નામ ધાર્મી ભાયાણી છે। હું 12th કોમર્સમાં અભ્યાસ કરું છું। મારે આજે 91.83% આવ્યા છે જે આ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અને તેના શિક્ષકો, મારા પ્રિન્સિપલ બધા જ સખત મહેનત દ્વારા આવ્યા છે અને અમને સ્કૂલમાં ખૂબ જ મહેનત કરાવી છે। જુદી જુદી રીતે એક્ઝામ લઈને, રાઉન્ડ્સ લઈને, પ્રી બોર્ડ એ રીતના અમને જ્યાં પણ અમને ડાઉટ્સ હોય ત્યાં અમને ક્લિયર કર્યા છે। જે જ્યારે પણ અમે શિક્ષકોને કોલ દ્વારા અથવા રૂબરૂમાં પૂછીએ તો બધા જ જવાબ અમને મળ્યા છે। જી સર, આપનું નામ? મારું નામ છે ડૉક્ટર વિરલ એમ નાણાવટી। હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું। આજે જ્યારે ફેબ્રુઆરી-માર્ચ 2025 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું છે ત્યારે ગર્વની વાત એ છે કે અમારી શાળાએ ખૂબ ટૂંકા સમયગાળામાં વિદ્યાર્થીઓને નવી પદ્ધતિથી તૈયારી કરાવી। આ તૈયારીનું પરિણામ એ છે કે આજે અમારી પાસે 17થી પણ વધારે વિદ્યાર્થીઓ A1માં છે જે સાયન્સ અને કોમર્સના છે। સાયન્સની અંદર 7 વિદ્યાર્થી છે, કોમર્સની અંદર 9 વિદ્યાર્થી છે। સાથે સાથે A2ની અંદર અમારી પાસે ટોટલ 34 વિદ્યાર્થીઓ છે એ A2માં કોમર્સમાં છે અને 26 જેટલા વિદ્યાર્થીઓ અમારી પાસે સાયન્સમાં છે। વિદ્યાર્થીઓનું આ પરિણામ એટલું બધું સારું છે કે એક પણ વિદ્યાર્થી શાળામાં નાપાસ નથી। શાળાનું બંડવ પ્રવાહમાં રિઝલ્ટ 100% છે અને એની ખુશી વિદ્યાર્થીઓ કરતાં અમને વધારે થાય છે કે અમારા શિક્ષકોએ જે મહેનત કરાવી એ આજે રંગ લાવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।